નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસા તાલુકા પોલીસે રોબરી કેસમાં સંડોવાયેલા 2 શખ્સોની કરી અટકાયત। હાઈવે ઉપર લૂંટને અંજામ આપ્યાની કરી કબૂલાત। પોલીસે હાથ ધરી તપાસ। ડીસા પાલિકાએ રસ કોલુ માટે કરી હરાજી। શહેરમાં 50 જગ્યાઓ ફાળવતા પાલિકાને 8,50,000ની ઉપજ। જિલ્લામાં બંને મહિલા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં। જનતાને રીઝવવા એકબીજા ઉપર કરી રહ્યા છે આક્ષેપો પ્રત્યાક્ષેપો। સંજીવ ભટ્ટ કેસમાં કોર્ટના ચુકાદા બાદ સંજીવ ભટ્ટની પતિને ઠાલવ્યો રોષ। તેમણે કહ્યું કે આ જજમેન્ટ નથી, મિસકેરેજ ઓફ જજમેન્ટ છે। હું મારા પતિને ઇજ્જત સાથે પાછા લાવીશ। જિલ્લા એસઓજીએ લાયસન્સ વગરની બંદૂક કરી જપ્ત। રૈયા ગામના શખ્સ સામે પરવાના વિના હથિયાર રાખવા બદલ ગુનો દાખલ। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ડીસા તાલુકા પોલીસે હાઈવે રોબરીના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસે 2 આરોપીઓને અટકાયત કરીને તેમની પાસેથી રોકડ રકમ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ હાઈવે રોબરી લૂંટના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટેની સૂચના કરતા ડીસા નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા PI એવી દેસાઈની રાહબરી હેઠળ પોલીસની ટીમ સક્રિય છે અને છેલ્લા કેટલાક દિવસોથી માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સ પેટ્રોલિંગ થકી તપાસ કરતા હાઈવે રોબરી કેસના 2 આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે। જેમાં ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે ધાનેરાથી ડીસા તરફ 2 શંકાસ્પદ શખ્સો આવી રહ્યા હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે આકોલ 4 રસ્તા પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા ઝેડા ગામના પેરુસિંહ ભૂરસિંહ વાઘેલા અને રાજસ્થાનના ગીડા તાલુકાના રહેવાસી કૃપાલસિંહ મુળસી રાઠોડની અટકાયત કરી હતી, જેમની કડક પૂછપરછ કરતા તેમને અગાઉ હાઈવે ઉપરથી લૂંટ કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસેથી 17,000 રૂપિયા રોકડા કબજે કરી લીધા છે અને બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેઓ અગાઉ ડીસા તાલુકામાં અલગ અલગ ચોરી અને લૂંટના 3 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે બંને શખ્સોની અટકાયત કરી વધુ ગુનાઓના ભેદ ઉકેલ માટેના પ્રયાસો હાથ ધર્યા છે। ડીસામાં રખડતા પશુઓથી થતા અકસ્માતો સામે આંદોલન ચલાવનાર યુવક જ રખડતા પશુના અકસ્માતનો ભોગ બન્યો છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવાર યુવકને સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં ખસેડાયો છે। ડીસામાં રખડતા પશુઓથી થતા અકસ્માતો સામે આંદોલન ચલાવનાર યુવક જ રખડતા પશુઓના અકસ્માતનો ભોગ બન્યો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવાર યુવકને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલે ખસેડાયો। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓને કારણે થતા અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન ઘટવાને બદલે વધી રહી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે અગાઉ એક અઠવાડિયામાં 5,000થી વધુ પશુઓને પકડવા તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચના આપ્યા બાદ પણ આ મામલે કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી, જેના કારણે હજુ પણ રખડતા પશુઓની સમસ્યા યથાવત છે, જેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો ભરી રહ્યા છે। ત્યારે ડીસામાં રહેતા કમલ મહેશ્વરી નામનો યુવક પણ બાઇક લઈને હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે અચાનક રસ્તામાં ભૂંડ દોડી આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। બાઇક ચાલક રોડ ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવીને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો। ઈજાગ્રસ્ત યુવક કમલ મહેશ્વરી રખડતા પશુઓથી થતા અકસ્માતોને અટકાવવા માટે ત્યાં આંદોલન ચલાવી રહ્યો છે। અગાઉ તેને રખડતા પશુઓની સમસ્યા હલ કરવા મામલે ડીસાની સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીમાં CRPC કલમ 133 મુજબ ફરિયાદ દાખલ કરી હતી, તેમ છતાં પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। તે દરમિયાન ખુદ રખડતા પશુઓ વિરુદ્ધ મુહિમ ચલાવનાર યુવક તેનો ભોગ બન્યો છે। ત્યારે રખડતા પશુઓની સમસ્યા નિવારવા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે। ઉનાળાની સિઝન દરમિયાન ડીસા શહેરમાં ઠેર ઠેર ઉભા થતા શેરડી રસના કોલાની નગરપાલિકા દ્વારા હરાજી કરવામાં આવતા પાલિકાને ₹8.50 લાખનો ઉપજ થવા પામી છે। ઉનાળાની સિઝન દરમિયાન ડીસા શહેરમાં ઠેર ઠેર ઉભા થતા શેરડી રસના કોલાની નગરપાલિકા દ્વારા હરાજી કરવામાં આવતા પાલિકાને ₹8.50 લાખની ઉપજ થવા પામી છે। ડીસાના સરદાર બાગ આગળ ગેટની બંને બાજુ શેરડી કોલા મૂકવા માટે સૌથી ઊંચી
બોલી રૂપિયા 4 લાખની લગાવવામાં આવી હતી. ડીસા શહેરમાં ઉનાળાની સિઝન દરમિયાન શેરડી રસનો ધંધો કરવા આવતા પરપ્રાંતિયો અગાઉ જ્યાં જગ્યા મળે ત્યાં શેરડીના કોલા લઈને બેસી જતા હોય છે, જેથી હંગામી દબાણ અને ટ્રાફિકને પણ નડતર થતું હતું. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા નગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેવી જગ્યા ઉપર આવા હંગામી ધંધાર્થીઓને જગ્યા ફાળવવાનું નક્કી કરીને તે જગ્યાની હરાજી કરી જગ્યા ફાળવવામાં આવી છે. ત્યારે આ વર્ષે પણ ડીસા શહેરમાં ઉનાળા દરમિયાન ઠેર ઠેર ઉભા થતા શેરડી રસ કોલાઓની જગ્યાની હરાજી પાલિકાના સભાગૃહમાં રાખવામાં આવી હતી, જેમાં પાલિકા દ્વારા કુલ 50 જેટલી જગ્યાઓની ફાળવણી કરાતા હરાજીમાં ₹50 લાખની પાલિકાને આવક થઈ હતી. તેમાં સૌથી ઊંચી બોલી શહેરના મુખ્ય હાર્દ સમાન વિસ્તાર ગણાતા સરદાર બાગના ગેટની બંને બાજુ કોલા મૂકવાના ₹2 લાખની હરાજી બોલાઈ હતી. પાલિકા દ્વારા હરાજીમાં બોલવા માટે ₹2000ની ડિપોઝિટ રાખવામાં આવી હતી. હજુ પણ 20 જેટલી જગ્યાઓની હરાજી પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું. એસઓજી પોલીસે લાયસન્સ વગરની બંદૂક જપ્ત કરી. બનાસકાંઠા એસઓજી પોલીસ દિયોદર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હકીકત બાતમી મળેલ કે દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતા અમરતભાઈ મોતીભાઈ પરમાર તેમના ઘરે લાયસન્સ વગરની બંદૂક રાખેલ છે. જે હકીકત બાતમીના આધારે એસઓજી પોલીસે મોડી રાત્રે રૈયા ગામે રહેતા અમરતભાઈ મોતીભાઈ પરમારના ઘરે તપાસ હાથ ધરી હતી, જેમાં એસઓજી પોલીસને દેશી બનાવટની બંદૂક મળી આવેલ, જેની કિંમત ₹5000ના મુદ્દામાલ સાથે જપ્ત કરી દિયોદર પોલીસ મથકે લાવેલ અને પરવાના વગર હથિયાર રાખવા બદલ બનાસકાંઠા એસઓજી પોલીસે અમરતભાઈ મોતીભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે. બંને મહિલા ઉમેદવારો એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી જીત મેળવવા માટે જનતાને અપીલ કરી રહ્યા છે. એક તરફ બનાસ ડેરીના આદ્ય સ્થાપકના પૌત્રી ડોક્ટર રેખાબેન ચૌધરી જાહેર સભાઓ સંબોધી પોતે ગણેલા હોવાનું કહીને જનતાના પ્રશ્નોને ઉકેલવા માટેના વાયદાઓ કરી જનતા સમક્ષ વોટ માંગી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાજપ ઉમેદવારને આયાતી ઉમેદવાર ગણાવીને બનાસ ડેરીને શંકર ચૌધરી સામે આક્ષેપો કરી જનતાને મનાવી રહ્યા છે. જોકે ચૂંટણી નજીક આવતા જિલ્લામાં બંને ઉમેદવાર સભાઓ ગજવી રહ્યા છે. ચૂંટણી પ્રચારની વાત કરીએ તો લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જનસંપર્ક સભાઓમાં પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. તેઓ ગામે ગામ જનસંપર્ક થકી સભાઓ કરી રહ્યા છે. આજે દાંતીવાડાના વાઘરોલ ખાતે મળેલી સભામાં ડોક્ટર રેખાબેને કહ્યું હતું કે હું મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના ઉમેદવાર રાહુલ ગાંધીના ઉમેદવાર છે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપ ઉમેદવાર વડાપ્રધાનના ચહેરાને આગળ કરી જનતા સમક્ષ વોટ માંગી રહ્યા છે, જેથી તેમની સભાઓમાં ભારે સંખ્યામાં જનસમર્થન મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ. ડીસા શહેરમાં આવેલ આખોલ 4 રસ્તા નજીક GS કોલ્ડ સ્ટોરેજ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને મોવડી મંડળના આગેવાનો સહિત પૂર્વ નેતાઓ સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત લોકસભાના ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ, ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ વેરહાઉસ ચેરમેન મગનલાલ માળી, પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ આનાવાડિયા, ડીસા તાલુકા સંઘના ચેરમેન પ્રતિક પડિયાર, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, મહામંત્રી અશોકભાઈ પટેલ તથા જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનો સાથે ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકરો સહિત સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મંચસ્થ મહાનુભાવોને આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચક્રવ્યૂહ અંગે ચર્ચા વિચારણા કરી હતી અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા આગેવાનો કાર્યકરો અને સમર્થકોને અને મોરચાના હોદ્દેદારોને આહવાન કરાયું હતું. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટ પાલીના વકીલે ખોટા NDPS કેસમાં ફસાવવા માટે 20 વર્ષની સજા અને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો 1 વર્ષની સાદી સજાનો હુકમ કર્યો છે, પરંતુ તેમના પત્ની શ્વેતા ભટ્ટ અને વકીલે આ સજા ખોટી રીતે કરી હોવાનું કહીને આના વિરુદ્ધ અપીલ કરવાની વાત કરી છે. પૂર્વ આઈપીએસ સંજય ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટ પાલીના વકીલે ખોટા NDPSના કેસમાં ફસાવવા માટે 20 વર્ષની સજા અને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો 1 વર્ષની સાદી સજાનો હુકમ કર્યો છે. જો કે સંજીવ ભટ્ટને કોર્ટ દ્વારા સજા ફટકારાતા તેમના પત્ની શ્વેતા ભટ્ટ અને વકીલે આ સજા ખોટી રીતે કરી હોવાનું કહીને આના વિરુદ્ધ અપીલ કરવાની વાત કરી. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને NDPSના કેસમાં દોષિત ઠેરવીને અલગ અલગ 11 કલમો હેઠળ 20 વર્ષની સજા, ₹2 લાખનો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો 1 વર્ષની સાદી કેદની સજા કરવાનો ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1996માં બનાસકાંઠાના તત્કાલીન SP
સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં 1.15 કિલો અફીણ રખાવી કર્યો હતો. ખોટો કેસ કરી વકીલ ઉપર તેમની પાસે ભરેલી ભાડાની દુકાન ખાલી કરવા દબાણ કર્યું. જોકે આ કેસને લઈને પાલિકાના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં પાલીના વકીલોએ 6 મહિના હડતાલ કરી હતી, જેને લઈને સંજીવ ભટ્ટ સામે કેસ નોંધાયો હતો. જોકે સંજીવ ભટ્ટે ખોટો કેસ કર્યાનું સામે આવતા 2018માં સીઆઈડી ક્રાઇમે સંજીવ ભટ્ટને અટકાયત કરી હતી, જેને લઈને છેલ્લા 5.5 વર્ષથી સંજીવ ભટ્ટ પાલનપુરની કોર્ટમાં બંધ હતા. જોકે પાલનપુરની કોર્ટમાં કેસ ચાલી જતા પાલનપુરની બીજી એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવીને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, જેને લઈને કોર્ટના સજાના હુકમને લઈને સંજીવ ભટ્ટની પત્ની અને તેના વકીલે કોર્ટના જજ અને ન્યાય પ્રણાલિકા ઉપર અનેક સવાલો ઉઠાવીને સજાના વિરુદ્ધમાં ઉપલી કોર્ટમાં અપીલ કરવાની વાત કરી હતી. સંજીવ ભટ્ટના વકીલ આરબી ઠાકોરે કોર્ટના ચુકાદાને ખોટું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ કોર્ટે અનુમાનો ઉપર નિર્ણય આપ્યો છે. અફીણ ખરીદ્યું છે એવો કોઈ પુરાવો નથી. હોટલમાં કોણે અફીણ મૂક્યું છે તેનો કોઈ પુરાવો નથી. આ હુકમ પ્રથમ દ્રષ્ટિએ રદ બાદલ થાય અને અપીલમાં ઉડી જાય તેવું છે અને એક સજા પૂરી થાય પછી બીજી સજા શરૂ થાય તેવો હુકમ કરાયો છે. કાયદા વિરુદ્ધ છે અને હાઈકોર્ટે અપીલ કરીશું. જોકે આ ચુકાદાને લઈને સંજીવ ભટ્ટના પત્નીએ રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે આ જજમેન્ટ નથી, મિસકેરેજ ઓફ જજમેન્ટ છે. સંજીવ ભટ્ટ ઓફિસર આદમી છે અને હજુ પણ ન્યાય પ્રણાલી ઉપર તેને ભરોસો છે. મારો ભરોસો ઉઠી ગયો છે. હું રોજ પ્રાર્થના કરું છું કે મારો ભરોસો ન તૂટે. કોઈ તો હશે જે ઈમાનદારીથી જજમેન્ટ આપી. જોકે એ આજ સુધી નથી થયું અને અમે લડીશું, બરાબર લડીશું ને આને લઈને હાઈકોર્ટ જઈશું, સુપ્રીમ કોર્ટ જઈશું. હું મારા પતિને ગમે તે કરીને ઇજ્જત સાથે પાછા લાવીશ, આ મારું એક વચન છે. એમાં આઈબી વ્યાસે કહ્યું કે કેસ કોને કર્યો અને કેવી રીતે પકડીને લાવ્યા. સંજીવ ભટ્ટ ક્યાંય નથી તો ખોટો કેસ કરીને ચુકાદો આપ્યો છે. કોર્ટમાં સંજીવ ભટ્ટને સજા સંભળાયા બાદ જ્યારે સંજીવ ભટ્ટ કોર્ટે પરિસરની બહાર આવ્યા ત્યારે તેઓએ તેમની પત્ની શ્વેતા ભટ્ટને મળીને તેમને આશ્વાસન આપ્યું. જોકે ત્યારબાદ સંજીવ ભટ્ટે પાલનપુરની સબજેલમાં લઈ જવાયા. ડીસાની આકાશ સોસાયટીમાં અડધી રાત્રે અચાનક ગેસનો બાટલો લીકેજ થતા સળગી ઉઠતા મહિલાને ગંભીર ઈજા પહોંચી. ડીસાની આકાશ સોસાયટીમાં અડધી રાત્રે અચાનક ગેસનો બાટલો લીકેજ થઈ સળગી ઉઠતા મહિલાને ગંભીર ઈજા પહોંચી. બનાવને પગલે ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ. ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલ આકાશ સોસાયટીમાં રાત્રે ગેસનું બાટલું લીકેજ થતાં આગ લાગી હોવાની ઘટના સર્જાઈ છે. જેમાં આકાશ સોસાયટીમાં ગણપતભાઈ માળી ધંધાર્થે મુંબઈ ગયા હતા. તેમના પત્ની સુરભીબેન માળી તેમના બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા. તેમજ રાત્રે 2:30 વાગ્યાની આસપાસ 9 મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા હતા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા જતા ગેસનું બાટલો લીકેજ હોવાથી અચાનક આગ ભભૂકી ઉઠી. આગ લાગતા જ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આ ઘટનામાં સુરભીબેન માળી ગંભીર રીતે દાઝી જતા ઈજા પહોંચી હતી અને બનાવને પગલે જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસાને ત્યારબાદ પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ. ડીસા શહેરમાં લોકોના ખોવાયેલા 13 મોબાઈલ પોલીસે શોધ્યા. છેલ્લા 3 માસમાં ખોવાયેલ 1,82,000 મોબાઈલ ટેકનિકલ સર્વેલન્સથી શોધ્યા. ડીસા શહેરમાં ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 માસમાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન ઉત્તર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સથી શોધી તેરા તુજકો અર્પણની ભાવનાથી લોકોને સમર્પણ કર્યા. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઈન ફરિયાદો લેવામાં આવે છે, ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 માસમાં અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી થઈ હોય કે ખોવાયા હોવાની અનેક ફરિયાદો ઓનલાઈનના માધ્યમથી શહેર ઉત્તર પોલીસને મળી હતી, જેથી જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા અને ડીસા ડીવાયએસપી CL સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર PI VM ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ સહિતની ટીમે તપાસ હાથ ધરી છે. છેલ્લા 3 મહિનામાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ અંગેની અરજીઓ અને ગુનાઓ દાખલ થયેલ હોય તે મોબાઈલની કોલ ડિટેલ કાઢીને તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ ₹1.82 લાખના 13 મોબાઈલ શોધવામાં પોલીસને સફળતા મળી હતી, જેથી પોલીસે આ મોબાઈલના અરજદારો અને ફરિયાદીઓને પોલીસ મથકે બોલાવીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ મોબાઈલ ધારકોને પોતાના મોબાઈલ પરત કર્યા હતા અને મોબાઈલ પર જ મળતા માલિકોને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. દર્શકો, હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.